નસવાડી ખાતે આવેલ આઈટીઆઈમાં 300 થી વધુ વિદ્યાર્થીઓ અલગ અલગ ટ્રેન્ડમાં અભ્યાસ કરે છે. જ્યારે આઈટીઆઈનું વાયરિંગ જીવતા બોમ્બ જેવું ફ્યુઝ બોક્સ જેવતા તેમજ જીવતા વીજ વાયરો ખુલ્લી જાય. જ્યારે આઈટીઆઈના કમ્પાઉન્ડમાં ફાયર સેફટી વિના ગેરકાયદેસર રીતે ફેબ્રિકેશનનું કામ ચાલી રહ્યું છે. નસવાડીના આઈટીઆઈમાં 300 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાં C1 ક્લાસ, વાયરમેન, કોપા, ઇલેક્ટ્રિશિયન, ફિટર, વેલ્ડર જેવા ટ્રેન્ડમાં વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવે છે. જ્યારે આઈટીઆઈમાં વીજ વાયરો લબડી રહ્યા છે. જ્યારે આઈટીઆઈના મેઇન વાયરના ફ્યુઝ બોક્સની પેટી ખુલ્લી હોય છે, તેમાં જીવતા વીજ વાયરો ખુલ્લા જોવા મળ્યા હતા. આ પેટીમાં કોઈ ફોલ્ટ થાય તો વીજ વાયરિંગ સળગે તો 300 જેટલા વિદ્યાર્થીઓના જીવનું જોખમ ઊભું થાય તેમ છે. જ્યારે વાયરિંગ તેમજ બિલ્ડિંગની જવાબદારી સ્ટેટ R&B વિભાગની છે. સ્ટેટ R&B વિભાગના અધિકારીઓ આઈટીઆઈના બિલ્ડિંગની મુલાકાત લેતા નથી. જ્યારે આઈટીઆઈ કેમ્પસમાં હાજર શિક્ષકોને પૂછતા તેઓએ જણાવ્યું કે આ વાયરિંગમાં જોખમી છે. સ્ટેટ R&Bના અધિકારીઓ આને રિપેરિંગ કરાવવી તે જરૂરી છે અને વિદ્યાર્થીઓને આવા વાયરિંગથી બચાવવા માટે અમે સૂચના તો આપીએ તો તેઓ લૂલો બચાવ કર્યો. બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર. શું શું શીખો છો અહીંયા આઈટીઆઈની અંદર? વાયરિંગ કરવાનું, પંખા બાંધવાનું, બીજું બધું બહુ કરીએ ઇલેક્ટ્રિક. હવે આ જે વાયરિંગ અહીંયા તમે ડીપી જોવો છો એમાં ખુલ્લું છે તો શું ભય રહે? એમાં કોઈ અજાણ્યું વ્યક્તિ આવે તો એમાં હાથ બાથ લગાવે તો કરંટ લાગવાની શક્યતા. આમાં સપ્લાય તમે વાયરિંગ શીખતા હોય તો તમને શીખવામાં આવે છે કે આમાં કેટલા કરંટ સપ્લાય થાય, આવા ખુલ્લા ફ્યુઝ રાખવાનું શીખવામાં આવે છે? આવે ને, ખુલ્લા ફ્યુઝ રાખવાનું શીખવામાં ના આવે? એ નહીં. તો ખુલ્લા ફ્યુઝથી શું નુકસાન થાય? ઘણા બધા નુકસાન થાય. કરંટ લાગે લાગે ને, લાઇનમાં ફોલ્ટ બધું જ થાય. એટલે ફોલ્ટ થવાનો સંભવ કરો.